નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હામ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ અંકલેશ્વર વચ્ચેના હાઈવે ઉપર બોલત ટોલ નાકા પાસે કર્મચારીને મારવાની ઘટનામાં નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ ભાજપના અગ્રણીના પુત્ર સહિત 3 લોકોની પોલીસે ધરપકડ કરી હતી। અંકલેશ્વર હાઈવે ઉપર મુલદ નજીક ટોલ પ્લાઝા પર બેરિકેડ હટાવવાની બાબતે થયેલી માથાકૂટ મારામારીમાં પરિણમી, જેમાં કારમાં સવાર 4 લોકોએ ટોલ પ્લાઝાના કર્મચારીને ઢોર માર માર્યો હતો। ટોલ પ્લાઝા પર કર્મચારીને મારવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ભાજપના આગેવાનના પુત્ર સહિત 4 લોકોની ધરપકડ કરી હતી, જેમાં અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર 29 એપ્રિલના રાત્રે ટોલ પ્લાઝાના કર્મચારીને મારવામાં આવ્યો હતો। બેરિકેડ હટાવવા મામલે થયેલી માથાકૂટમાં ઝઘડામાં પરિવર્તન કારના સવાર 4 લોકો ટોલ પ્લાઝાના કર્મચારીને ઢોર માર માર્યા હતા। આ મામલે સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા હતા। પોલીસે ઇજાગ્રસ્તને લઈને ગુનો દાખલ કર્યો હતો। આધારે પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે, જેમાં અભિષેક કૌશિક પટેલ જાડેશ્વર વિસ્તારમાં રહેતો, ડોલિન પટેલ, ઇન્દ્રજીત ગોહિલ અને સચિન પટેલનો સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ પાસેથી કાર કબજે કરી છે। ભારતીય જનતા પાર્ટીના આગેવાનના પુત્રની જ મારામારી ગુનામાં ધરપકડ થતા ચકચાર મચી છે। ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા વકફ બોર્ડના બિલ પાસ થવા બાદ તેનો વિરોધના ભાગરૂપે ગત રાત્રિના 15 મિનિટ બત્તી ગુલનો કાર્યક્રમ આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। દેશભરમાં હાલ તો વકફ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા વકફ બિલને પાસ કરી દેવામાં આવ્યું છે અને તેને લઈને મુસ્લિમ બિરાદરો દ્વારા હાલ તો આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે। મુસ્લિમ સમાજમાં કેન્દ્ર સરકારના આ ખોટા નિર્ણય અને ખોટા કાયદાને લઈને ભારે વિરોધ જોવામાં આવી રહ્યો છે, જેને લઈને આંદોલનો થઈ રહ્યા છે। ત્યારે આ મામલે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને વકફ બોર્ડ ઇન્ડિયા દ્વારા મુસ્લિમ સમાજને અપીલ કરવામાં આવી હતી। વકફ બોર્ડના બિલના વિરોધમાં લોકો પોતાના ઘરની લાઇટ 15 મિનિટ માટે બંધ કરે। ત્યારે ગઈકાલે ભરૂચ મુસ્લિમ સમાજે વકફ બોર્ડના બિલના વિરોધમાં રાત્રિના 9 વાગ્યાથી લઈને 9:15 સુધી બત્તીગુલ કાર્યક્રમ યોજ્યો હતો। આ દરમિયાન શહેર, તાલુકા, ગામડીય વિસ્તારોમાં લોકોએ આ બિલના વિરોધમાં પોતાની દુકાનોની લાઇટો બંધ કરી દીધી હતી, ઘરમાં લાઇટો બંધ કરી દીધી હતી અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આ કાર્યક્રમનો હેતુ વકફ બિલ સામે અસંતોષ વ્યક્ત કરવાનો હતો, જે મુસ્લિમ સમુદાયના ધાર્મિક અને સામાજિક હિતોને અસર કરે છે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ઘટી ન હતી। સમગ્ર વિરોધ શાંતિપૂર્ણ રીતે થયો હતો। સ્થાનિક સમુદાયના આગેવાનો, નાગરિકોએ આ કાર્યક્રમને સહભાગી બની સરકાર સુધી પોતાની માંગણીઓ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો। તેઓએ જણાવ્યું હતું કે અમે આ કાર્યક્રમ દ્વારા સરકારને સંદેશ આપવા માંગીએ છીએ કે વકફ બિલ ઉપર પુનઃ વિચાર કરવામાં આવે, સમુદાયના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। वक्फ संशोधन एक्ट के बारे में राज्य सरकार और केंद्र सरकार बिल लाई थी। हम बत्ती गुल करके आज 9 से 9:15 तक हमने बत्ती गुल करके सरकार को अनुरोध करते हैं तो वक्फ बिल को वापस ले। इससे पहले भी हमने धरना प्रदर्शन करके इसका विरोध किया था और आगे भी हम विरोध करेंगे जब तक सरकार संविधान के दायरे में रहकर इस बिल को वापस ना ले। इसलिए हम सरकार को अनुरोध करते हैं तो जल्द अज जल्द वक्फ बिल को वापस ले ले। મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નેજા હેઠળ આજ રોજ જે વકફ કાયદો સરકારે પોતાના બહુમતીના જોરે મંજૂર કરેલો છે, વકફ સંશોધન બિલ, એના વિરોધના અંદર આજરોજ સમગ્ર દેશના અંદર ગુજરાતમાં જે 9 વાગ્યાથી લઈને 9:15 સુધી લાઇટ બંધ કરીને અંધારું રાખીને વિરોધ કરવામાં આવેલો છે, એ વિરોધ દર્શાવેલો છે। આજરોજ અમારા પણ ભરૂચ વિસ્તારના અંદર આ લાઇટ બંધ કરીને જે લોકોએ આનો વકફ સંશોધન બિલનો વિરોધ કરેલો છે, જે રીતે કહી શકાય છે કે કેન્દ્ર સરકારે પોતાની જે બહુમતીના જોરથી વકફ સંશોધન બિલ પસાર કરેલું છે, લોકોને જે કહી શકાય કે સંવિધાનમાં જે અધિકાર આપેલા છે, અધિકાર પર તરાપ મારવાનું કામ આ સરકારે કરેલું છે। તેના વિરોધના અંદર મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તેમજ તેના નેજા હેઠળ ભરૂચના અંદર સમસ્ત મુસ્લિમ સમાજ, બહુજન મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા આજરોજ ભરૂચના અંદર પણ તમામ વિસ્તારોના અંદર આ કાર્યક્રમ માટે જાણકારી આપવામાં આવેલી હતી અને તમામ વિસ્તારે સાથ સહકાર આપીને અને લાઇટ બંધ 9 થી 9:15 સુધી લાઇટ ગુલ એટલે લાઇટ બંધ કરીને અંધારું રાખીને પોતાનો વિરોધ દર્શાવેલો છે।
જે રીતે સરકાર કહી શકાય કે લોકોને અંધારામાં રાખીને, સંવિધાન પર તરાપ મારીને લોકોને અંધારામાં રાખીને જે વકફ સંશોધન બિલ લાવેલી છે તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આજે ફરીથી વિરોધ પ્રદર્શન કરીને, આજે લાઇટ બંધ કરીને વિરોધ પ્રદર્શન કરીને સરકારને કહેવા માંગીએ છીએ કે જે પણ એમણે પગલાં લીધા છે વકફ સંશોધન બિલ માટેના, તે તાત્કાલિક ધોરણે વકફ સંશોધન બિલ પાછું ખેંચીને લોકોની જે માંગણી છે તેને સ્વીકારવામાં આવે. અંકલેશ્વરના પિરામણ ગ્રામની પ્રાથમિક શાળા નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા લોકો ગરમીમાં શેકાયા હતા. અંકલેશ્વરના પિરામણ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાની નજીક આજે વહેલી સવારે વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી હતી. વીજ ટ્રાન્સફોર્મરમાં આગ એટલી ઝડપથી ફાટી નીકળી કે થોડા ક્ષણોમાં જ આખું ટ્રાન્સફોર્મર ધુમાડાથી ઘેરાઈ ગયું હતું. જોકે સદનસીબે તે સમયે શાળામાં માત્ર 4-5 વિદ્યાર્થી જ હાજર હતા, કારણ કે પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ હતી. શાળાના આચાર્યએ તરત જ જવાબદારી ભજવી અને વીજ કંપની સમક્ષ ટ્રાન્સફોર્મરને શાળાની આસપાસથી દૂર ખસેડવાની માંગ પણ નોંધાવી છે. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને હવે તંત્ર આગળ શું પગલાં ભરે છે તે જોવાનું રહ્યું. આ ઘટના ફરી એકવાર શાળાઓની આસપાસ રહેતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે સવાલ ઉઠાવે છે. મારું નામ સદાફલ કમળાબેન પી, પ્રાથમિક શાળા પિરામણમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. અમારી શાળા પિરામણના બાજુમાં GBA ડીપી બનાવેલી છે. તે ડીપી આજે એમાં મોટો ફાયર થયો છે. હાલમાં અમારી શાળાની પરીક્ષા પૂરી થઈ છે, તે માટે બાળકો હતા નહીં અને બાળકો 3 થી 4 જ હતા. જો ચાલુ સ્કૂલમાં આ રીતે ફાયર થાય તો અમારી શાળાના બાળકો માટે એક ખતરો છે અને અમારી શાળાની નજીક આમલા ખાડીનું પાણી પણ ભરાઈ જાય છે અને જો જીબીમાં આ વાયરમાં જો કરંટ ઉતરે તો તે કરંટની પણ સમસ્યા થાય અને એ વાયરથી બાળકોને કરંટ લાગવાની પણ શક્યતા છે. તો અમારી જીબીને અપીલ છે કે આ ડીપી અમારી શાળાના સામેથી ખસેડે તે માટે વિનંતી. અંકલેશ્વરના પાનોલી ખાતેની નહેરમાં 27 વર્ષીય યુવાન ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં દુઃખદ ઘટના સામે આવી છે. પાનોલી જીઆઈડીસીમાં આલુંજ ગામને જોડતા બ્રિજ નજીક સાંકડા પગદંડી નાળા પરથી નહેર ક્રોસ કરતી વેળાએ યુવાનનો પગ લપસતા તે પાણીમાં ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ ટીમે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. અંકલેશ્વર નગરપાલિકા, પાનોલી નોટિફાઈડ ઓથોરિટીની ફાયર બ્રિગેડની ટીમો અને ડીપીએમસીના તરવૈયાઓની ટીમે યુવાનની શોધ માટે નહેરમાં ઉતરી હતી અને કલાકોની જહેમત બાદ મહારાજાનગર નજીકના વિસ્તારમાંથી યુવાનનો મૃતદેહ તરતી હાલતમાં મળ્યો હતો. મૃતકની ઓળખ રાહુલ ઠાકોર, ઉંમર 27 તરીકે થઈ છે. ઘટના બાદ પાનોલી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પાણીના સ્ત્રોતો નજીક સુરક્ષાની સતત અવગણના આવા અકસ્માતોને જન્મ આપે છે. તંત્ર હવે શું પગલાં લેશે તે મહત્વનું બની રહ્યું છે. અંકલેશ્વરની કડકિયા કોલેજ નજીક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગતા ચાલકનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વરમાં સરેરાશ 40 ડિગ્રી કરતાં વધુ રહેતા તાપમાન વચ્ચે આજે વહેલી સવારે એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. અંકલેશ્વર હાંસરોડ રોડ ઉપર આવેલા કડકિયા કોલેજ નજીક બનાવ બન્યો હતો, જેમાં આગ એટલી ઝડપથી વિકરાળ બની કે આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જોકે સદનસીબે સ્કૂટર ચલાવતો વ્યક્તિ સમયસર સ્કૂટરથી ઉતરી ગયો અને તેનો આબાદ બચાવ થયો હતો. આ બનાવથી ફરી એકવાર ઇલેક્ટ્રિક વાહનોના સલામતી મુદ્દે પ્રશ્નો ઉભા થયા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ઇલેક્ટ્રિક સ્કૂટર અને કારમાં આગ લાગવાના વારંવારના બનાવો સામે આવી રહ્યા છે, જેને લઈ લોકોમાં ભય છે અને નિષ્ણાંતોમાં ચિંતા. ભરૂચ સેવાયજ્ઞ સમિતિ દ્વારા ઝારખંડથી રાજસ્થાન જતી અને ગુમ થયેલી મીના દેવનું પરિવાર સાથે આજે સુખદ મિલન કરાવ્યું હતું. ભરૂચ સેવાયજ્ઞ સમિતિ દ્વારા ઝારખંડથી ખોવાયેલી મીના દેવનું પરિવાર જોડે મિલન કરાવ્યું હતું. મહિલા ભટકી ગયેલી હાલતમાં ભરૂચ રેલવે સ્ટેશન નજીક મળી આવતા તેને એક અજાણી સેવાભાવી વ્યક્તિ દ્વારા સેવાયજ્ઞ સમિતિ ભરૂચના કાર્યકર્તાઓને સોંપી હતી. અનાથ વૃદ્ધાશ્રમમાં રાખ્યા હતા. શરૂઆતમાં મીનાદેવી કોઈ ભાષામાં સંવાદ કરી શકતી ન હોવાથી તેના સંપર્ક પરિવાર સાથે થઈ શક્યો નહોતો. કેટલીક વખત તેમને પોતાની જૂનો કોન્ટેક્ટ નંબર યાદ આવ્યો. તે નંબર પર તેમનું ઝારખંડના કામ સાથે જોડાણ સાબિત થયું. મળેલી સંપર્ક મુજબ મીનાદેવી રાજસ્થાનમાં રહેતી પોતાની નાની પુત્રી અને જમાઈને મળવા ટ્રેન જતા ગુમ થઈ હતી. સ્થાનિક ભાષા સિવાય બીજી કોઈ ભાષા ના આવડતા સામાન ચોરી થઈ જતા તેને તરછોડાઈ હતી. પરિવારજનોએ ખૂબ જ શોધખોળ બળ્યા બાદ કોઈ બહાર ન મળતા નિરાશ થયા હતા. સેવાયજ્ઞ સમિતિના હિમાંશુ પરીખ દ્વારા મીનાદેવીના જમાઈને અને પુત્રીનો સંપર્ક સાધી તેમને ભરૂચ બોલાવી મીનાદેવીનો આનંદમય મિલાપ કરાવ્યો હતો. સંસ્થા દ્વારા હાલ 200 અનાથ વૃદ્ધોની સારવાર તેમજ સંભાળ અને પરિવાર જેવી લાગણી સાથે રાખવામાં આવવાના એક લોકોના પૂર્ણ મિલન સાથે सतत कार्यरत रहे छे। मेरा नाम अजय कुमार प्रजापत है। कुछ दिन पहले मेरी सासू माता जी थी, वो कहीं राजस्थान आ रही थी और गलत ट्रेन में बैठने से वो
खो गई थी। बहुत ढूंढने के बाद में भी हमें नहीं मिली, बहुत कोशिश की थी हम लोगों ने। फिर हमें हिमांशु सर जी का कॉल आया था और इन्होंने हमें यही इसी संस्था में हमें यहीं पे हमें कांटेक्ट करके बुलाया था और मैं बहुत खुश हूँ कि आज मेरी सासू माता जी मुझे मिल गई है। હું હિમાંશુ પરીખ, વોલેન્ટિયર સેવા યજ્ઞ સમિતિ. સંસ્થાના અનાથ ગરદા ઘરમાં વર્ષે 300થી વધારે અનાથ લોકો કે જે રોડ પર રઝળતા હોય અથવા તો હાઈવે રેલવેમાંથી અથવા તો સ્લમ એરિયામાંથી કે સિવિલ હોસ્પિટલમાંથી અહીંયા આશ્રય લેવા આવતા હોય છે. સંસ્થાના વોલેન્ટિયર તેમનું કાઉન્સેલિંગ કરે અને ત્યાર પછી ડૉક્ટરની એડવાઇસ મુજબ તેની ટ્રીટમેન્ટ કરાવે છે અને એને રોજિંદી જિંદગીની પણ એમની કાળજી લેતા હોય છે. ગત ડિસેમ્બર મહિનામાં ભરૂચ રેલવે સ્ટેશન પાસેથી કોઈ પેલા સમાજસેવી કોઈ માણસનો ફોન આવ્યો હતો કે કોઈ બેન અહીંયા છે, તો સંસ્થા તેમને ત્યાંથી લઈ અને અહીંયા આશરો માટે લઈ આવી હતી. એમનું કાઉન્સેલિંગ કરતા જ્યારે એમને પૂછવામાં આવ્યું તો એ કશું જ બોલી નહીં શકતા હતા અને એટલે સમજી નહીં શકતા, કારણ એમની ભાષા અમને નહીં ખબર કે એમની ભાષા અમને નહીં ખબર પડતી. ધીરે ધીરે થોડી એમની સારવાર થઈ, આતે થતાં પછી એમનું પોતાનું અધૂરું એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર તે પણ જે અધૂરો હતો એના પર ઘણા દિવસો સુધી કોન્ટેક્ટ કરવા પછી એમના પરિવારનો કોન્ટેક્ટ થયો. ત્યારબાદ એમના જે જમાઈ છે જે રાજસ્થાન રહે છે તેમની સાથે વાત થતાં એમને અમને જાણકારી આપી કે એમનું નામ મીના દેવી ગોવિંદ ચૌધરી છે, ઉંમર આશરે 55 વર્ષ છે અને એ ત્યાં કાબરા કાલા હૈદરનગર એ બાજુના રહેવાસી છે, ઝારખંડના એ રહેવાસી છે અને એ એમની નાની છોકરી જે અહીંયા રાજસ્થાન મેરેજ થયા હતા તેમને મળવા માટે ટ્રેનમાં નીકળી ગયા હતા, પણ એકચ્યુઅલી એમને ત્યાંની પ્રાદેશિક ભાષા સિવાય કશું આવડતું નહીં હતું. એના માટે એ અને ટ્રેનમાં કંઈક એમનો સામાન પણ ચોરાઈ ગયો હતો, એટલે ક્યાં ગુમ થઈ ગયા ક્યાં ઉતર્યો એમને ખબર નહીં હતી અને ત્યાં રાજસ્થાન પહોંચ્યા નહીં હતા. એટલે એ લોકો ત્યાં રાજસ્થાન પણ રેલવે સ્ટેશન પર અને એમના ઝારખંડ છે ત્યાં રેલવે સ્ટેશન પર ઘણા દિવસો તપાસ કરી પણ એમને કશું મળ્યું નહીં, એટલે એમને એકચ્યુઅલી આશા પણ છોડી દીધી હતી. પણ જ્યારે અમારા સ્વયંસેવકના અથાગ પ્રયત્નોએ જ્યારે એમના ફેમિલીનો કોન્ટેક્ટ થયો તો ત્યારે આજે તમે જોઈ શકો છો એના પરિવારના સભ્યો એમને અહીંયા લેવા આવ્યા છે અને ઇવન ત્યાંના ગામના લોકો પણ રેગ્યુલર આ છેલ્લા 10 દિવસથી મીના દેવી જોડે વાત કરી છે. એવી રીતના રોજ સવારે 6 વાગે ફોન કરે અને એમની સાથે જાણકારી કે ભાઈ તમે કેમ છો, કુશળ છો, વિડીયો કોલ કરીને વાત કરતો હોય. એટલે સંસ્થા આવા ઘણા બધા આવા જે લોકો ટેમ્પરરી આર્યા મેન્ટલની સ્થિતિને કારણે ઘર છોડી દીધેલું હોય, રેલવે રોડ એક્સિડન્ટને કારણે આવી ગયા હતા, એ લોકોને પોતાના ઘર સાથે મેરાપ કરાવે છે. અને હાલમાં તમે જોઈ શકો છો કે 200 જેટલા લોકો અહીંયા જે અનાથ લોકો રહે છે એકચ્યુઅલી એમનો પરિવાર નથી, પણ અમારા પરિવારના અમારા જે વોલેન્ટિયર છે તે જ એમના પરિવારના સભ્યો તરીકે કાળજી લેતા હોય છે. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module?
and you also face problems in writing and speaking module, then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વરના સુરવાડી ખાતે નિર્માણ પામેલા વન કવચનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ પાસે સામાજિક વનીકરણના વિભાગ દ્વારા અંકલેશ્વરના 3 હેક્ટરમાં વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કવચનું આજરોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ વન સંરક્ષણ અધિકારી ઉર્વશી પ્રજાપતિ, મદદનીશ વન સંરક્ષણ વિજય ચૌધરી, અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત, અંકલેશ્વરના આરએફઓ ડીબી ડામોર, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, સુરવાડી ગામના સરપંચ યોગિતાબેન તથા તાલુકા પંચાયતના સભ્યો, સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે ઈશ્વરસિંહ પટેલે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. તો બીજી તરફ આરએફઓ ડીબી ડામોરે આ અંગેની વિગતો આપી હતી. આજરોજ સુરવાડી ગામે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વન કવચ આખું 3 હેક્ટર જગ્યાની અંદર મિયાવાકી એટલે જાપાની પદ્ધતિથી મિયાવાકી પદ્ધતિથી અહીંયા જંગલ ઊભું કરવામાં આવ્યું છે. આ સંખ્યાની વાત કરીએ ત્યારે આ 3 હેક્ટરની અંદર 30,000 જેટલા પ્લાન્ટેશનનું વાવેતર કરવામાં આવ્યું છે. એની સાથે 138 જાતના અલગ અલગ પ્રકારના દરેક ઝાડોનું અહીંયા જંગલ નિર્માણ થયું છે. આ જાપાનીઝ પદ્ધતિથી વાવેતર કરવાના કારણે 3 વર્ષની અંદર એક મોટું જંગલ જેવું નિર્માણ થાય છે. ત્યારે ઓછી જગ્યામાં ઓછા વર્ષોની અંદર ખૂબ સારું જંગલ બને એ પ્રકારની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ મિયાવાકી પદ્ધતિથી જે અહીંયા નિર્માણ કર્યું. ત્યારે જે પ્રકારે બાળકોને રમવા માટેનું પણ સુવિધા ઉપલબ્ધ છે. બાજુમાં તળાવની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અને આવનારા દિવસની અંદર આ એક સારું પ્રવાસન સ્થળ જેવું જ્યારે થયું ત્યારે શનિ રવિ બાળકો સાથે સાથે વૃદ્ધ લોકો પણ અહીંયા વોકિંગ માટે આવે એ પ્રકારનું અહીંયા બહુ સરસ કુદરતી વાતાવરણની અંદર જ્યારે બની રહ્યું છે. ત્યારે હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ ખૂબ અભિનંદન પાઠવું છું અને ગામના લોકોને વિનંતી કરું છું કે અહીંયા જે પ્રકારે આ એક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે નિર્માણ કર્યું છે એની આવનારા દિવસોમાં પંચાયત પોતે કાળજી રાખે અને હવે તો ઝાડ મોટા થયા પછી દર અઠવાડિયે તો નહીં પરંતુ 15 દિવસે, મહિને, 2 મહિને પણ જો પાણી પવાય તો આ ઝાડ જલ્દી ડેવલપ થાય અને જલ્દી મોટા થાય. ત્યારે આ એક જે કન્સેપ્ટ જે છે કે પર્યાવરણ બચાવવા માટેની, ત્યારે આ એક કન્સેપ્ટ ખૂબ સારો કન્સેપ્ટ થયો છે. અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હવે દરેક જગ્યાએ આ મિયાવાકી પદ્ધતિથી જે વાવેતર કરીએ છીએ ત્યારે ખૂબ સુંદર બાબત કહી શકાય. મોજે સુરાડી ગામે સને 2024-25ના વર્ષમાં હેક્ટર 3માં વન કવચ વાવેતર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં આ વાવેતરમાં 1 મીટરના અંતરે રોપાનું વાવેતર કરવાનું હોય છે. આ જગ્યાએ 137 ટોટલ વૃક્ષોની જાતોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ટોટલ રોપા 30,000નું વાવેતર કર્યું છે. આ જગ્યાએ સવાર સાંજ ચાલવા માટે પાથે તૈયાર કરવામાં આવ્યો છે, વોચ ટાવર બનાવવામાં આવ્યું છે, પછી બાકડા મૂકવામાં આવ્યા છે, ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે, સાથે સાથે વન કુટીર અને સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યું છે અને નાના બાળકોને રમવા માટે લપસણી, હિંચકા આ બધું ગોઠવવામાં આવ્યું છે. તો ભરૂચ જિલ્લાની તમામ જનતાને આ માધ્યમથી હું અપીલ કરું છું કે આ જગ્યાનો તમે વધારેમાં વધારે લાભ લો તેવું આ માધ્યમથી જણાવું છું. આજે વિશ્વ મજૂર દિવસના અવસરે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી શ્રમિકો માટેની વિવિધ યોજના અંગેની વિગતો આપવામાં આવી હતી. આજે વિશ્વ મજૂર દિવસના અવસરે ભરૂચ જિલ્લાના શ્રમિકોના કલ્યાણ માટે શરૂ કરવામાં આવેલી વિવિધ યોજના અંગે કામગીરીમાં રોશની પાડવામાં આવી હતી. ઔદ્યોગિક વિકાસ માટે જાણીતું બનેલું ભરૂચ જિલ્લા રાજ્ય અને દેશના શ્રમિકો માટે રોજગારીનું મોટું કેન્દ્ર બની છે. આવેલા વિવિધ ઉદ્યોગો દ્વારા દેશભરમાં હજારો શ્રમિકો પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે. આ અંગે જિલ્લા નિરીક્ષક પિનાકીન પટેલે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં હાલમાં 52,800 જેટલા નોંધણી થયેલા
શ્રમિકો દેશની આર્થિક વૃદ્ધિ માટે કામ કરી રહ્યા છે. ગુજરાત રાજ્ય દ્વારા હાલમાં જ 18 યોજનાઓનો શ્રમિકો માટે ચાલી રહી છે, જેમાં હાલમાં શ્રમિકો મેળવી રહ્યા છે તેનો લાભ. તેમાં મેડિકલ હેલ્થ યુનિટ, પ્રધાનમંત્રી આરોગ્ય યોજના, પ્રસૂતિ સહાય યોજના, મુખ્યમંત્રી ભાગ્યશાલી બોન્ડ યોજના, શિક્ષણ સહાય યોજના, પીએચડીના અભ્યાસ માટેની યોજના, આકસ્મિક મૃત્યુ સહાય યોજના, અંત્યોદય સહાય યોજના, સ્વામી અન્નપૂર્ણા યોજના જેવા અનેક યોજનાઓ અને તેમાં મળતી સબસિડી અંગેનો વિચાર તેમણે આપ્યો હતો. જિલ્લા નિરીક્ષક ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમિકી કલ્યાણ બોર્ડ તરફથી આજે વિશ્વ મજદૂર દિવસની શુભકામના આપું છું. ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક ક્ષેત્રે અત્યારે ઘણું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જેથી આખા દેશના શ્રમિકો ભરૂચ જિલ્લામાં બાંધકામને લગતી કામગીરી અર્થે આવે છે. અને ભરૂચ જિલ્લામાં હાલ આપણે ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓનું લોન્ચ કરવામાં આવેલી છે, જેમાં મુખ્ય હાલ પહેલાં તો કોઈ પણ બાંધકામ મજૂર ગુજરાતની પ્રિમાઇસમાં કામ કરવા આવે તો એને પહેલાં તો આપણે રજિસ્ટરની નોંધણી કરવામાં આવે છે. તો બાંધકામ સાઇટ પર કામ કરતા મજદૂરોની ભરૂચ જિલ્લા ખાતે હાલ 52,800 જેટલા શ્રમિકો નોંધાયેલા છે, જેમાં એમને ઘણી બધી યોજનાનો લાભ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. એમાં મુખ્ય એક શ્રમિક અન્નપૂર્ણા યોજના કરી છે, જે આપણા ભરૂચ જિલ્લામાં 7 જેટલી જગ્યાઓ પર એના બૂથ મૂકવામાં આવેલા છે અને જેમાં 5 રૂપિયામાં એમને ભોજન આપવામાં આવે છે. ત્યારબાદ કામ કરતાં કરતાં જો શ્રમિકને કંઈક એક્સિડન્ટ કે અકસ્માત થાય તો તેને આકસ્મિક મૃત્યુ સહાય યોજનામાં 5 લાખ રૂપિયા, કંઈક પરમેનન્ટ ડિસેબિલિટી આવે તો 3 લાખ રૂપિયા જેવી સહાય પણ આપવામાં આવે છે. ત્યારબાદ બાંધકામ શ્રમિકોના બાળકો માટે શિક્ષણ સહાય યોજના, જેમાં પહેલા ધોરણથી લઈને પીએચડી સુધી તમામ લાભો આપવામાં આવે છે, જેમાં 1,000થી લઈને 2.5 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. ત્યારબાદ બાંધકામ શ્રમિક કામ કરતા એમની પત્ની પ્રસૂતિ સહાય યોજનાનો પણ લાભ આપવામાં આવે છે, જેમાં એમને 30,700 જેવી અમાઉન્ટ પ્રસૂતિ પહેલાં અને પ્રસૂતિ બાદ મળે છે. ત્યારબાદ બાંધકામ શ્રમિકોની બાંધકામ સાઇટ ઉપર તપાસણી અર્થે કુલ 8 જેટલા ધન્વંતરી આરોગ્ય રથ ભરૂચ જિલ્લામાં ચલાવવામાં આવે છે. તો એ રથમાં એક લેબર કાઉન્સિલર, એક મેડિકલની ટીમ હોય છે, જે બાંધકામ શ્રમિકોને ફ્રી ઓફ કોસ્ટ કોઈ પણ પ્રકારનો ચાર્જ વગર એમની મેડિકલ તપાસ કરવામાં આવે છે. આ રીતની આપણે ત્યાં ઘણી બધી યોજનાઓ ચાલુ છે. ત્યારે હાલ બિહાર રાજ્યના ભાજપના રાજ્યસભાના સાંસદ ધર્મશીલા ગુપ્તાએ અંકલેશ્વરના રહેતા બિહારી લોકો સાથે મુલાકાત કરી હતી. અંકલેશ્વરના ઔદ્યોગિક વસાહતમાં મોટી સંખ્યામાં બિહારવાસીઓ વસવાટ કરે છે, ત્યારે તેઓ ચૂંટણીમાં મતદાન પ્રક્રિયામાં ભાગ લે, જેડીયુ સમર્થિત એનડીએના ગઠબંધનને મત આપે તેવી અપીલ કરવા ગુજરાત રાજ્યના પ્રભારી જેમને બનાવવામાં આવ્યા તેવા બિહાર રાજ્યના રાજ્યસભાના મહિલા સાંસદ ધર્મશીલા ગુપ્ત આજે અંકલેશ્વર આવી પહોંચ્યા હતા. તેઓને ગુજરાત તથા અન્ય ભાષાભાષી સેલના પ્રમુખ રાજવીરસિંહ ઉર્ફે પપ્પુ યાદવ, ઔદ્યોગિક સંકુલ ખાતે સ્થાનિક બિહારી આગેવાન એવા અશોક ઝા સહિતના આગેવાનો બેઠક યોજી હતી. તેઓ દ્વારા બિહારીઓને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી. ભરૂચની જીવદયા પ્રેમી સંસ્થા દ્વારા મૂંગા પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી છે. આજરોજ 1 મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મજદૂર દિવસના દિને પ્રાણીઓને પીવાના પાણી માટે હવાડાને પુનઃજીવિત કરવાની સેવા મનમૈત્રી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. ભરૂચની અગ્રગણ્ય જીવદયા સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા દશા સમેત ઘાટ પાસે આવેલા પુરાણા અવારું પડેલા હવડાને છેલ્લા 2 વર્ષથી પુનઃજીવિત કરી ઉનાળામાં નદી કિનારે ઘાસ ચરવા આવતા મૂંગા પ્રાણીઓ માટે પાણીની સતત વ્યવસ્થા રાખવામાં આવે છે. હાલ નગરપાલિકાનું ટેન્કર રિપેરમાં હોવાના કારણે સંસ્થાએ ખાનગી સપ્લાયના ટેન્કર દ્વારા મીઠું પાણી મંગાવી હવાડો ભરાવ્યો હતો. સંસ્થામાં રેસ્ક્યુ રવિ કુશવાહા અને તેમના મિત્ર નીરજ દ્વારા હવાડાની સાફ સફાઈ કરી આજરોજ સેવા ફરીથી કાર્યરત કરાવી હતી. જળદાન, સેવાદાન અને સેવા યજ્ઞમાં ભરૂચ નગરપાલિકા નો સહભાગિતા પણ પ્રશંસનીય કાર્ય કહેવાય છે. મનમૈત્રી સેવા ફાઉન્ડેશન ભરૂચની અગ્રણી જીવદયા સંસ્થા છે, જે સ્ટ્રે અને મ્યુટ એનિમલ્સ માટે અબોલકા આધાર, વૃદ્ધો માટે વાત્સલ્ય વંદના, વિદ્યાર્થીઓ માટે વિદ્યા વાત્સલ્ય, અનાથ ભૂખ્યાઓ માટે અન્નપૂર્ણા
તીર્થયાત્રીઓ માટે રેવા પરિક્રમા સેવા અને એવા અનેક નિઃશુલ્ક સેવા કાર્યો દ્વારા સગલા જીવ માત્રની નિસ્વાર્થ સેવા માટે સમર્પિત છે. આજે 1 મે ગુજરાત દિનના દિવસે દશાશ્વ મેઘ ઘાટના જૂના હવાડાને પુનર્જીવિત કરીને તરસી ગાય ભેંસો માટે પાણીની વ્યવસ્થા કરવી એ ઉનાળાની કાળઝાળ ગરમીમાં જીવદયાનું સાચું પ્રતિબિંબ છે. સંસ્થાના બાહોશ રેસ્ક્યુઅર કર્મચારી શ્રી રવિ કુશવાહ અને તેમની ટીમે સેવા પુનઃ શરૂ કરવા માટે ખૂબ જહેમત ઉઠાવવામાં આવી છે. આ તબક્કે ભરૂચ નગરપાલિકાની પણ સહભાગિતા માટે આભાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. આ સાથે MDP ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.